કે ખોટા બંધન રૂપી વાદળાઓને એવી રીતે ઘેરી લીધા છે કે સાસી દિશા પરમધામ મળતી જ નથી કહેશે કે આ ખોટા પારિવારિક છે એવા કહેશે ખોટા બંધનોની અંદર આપણે બંધાઈ ગયા છે તો એવા વાદળાએ ઘેરી લીધા છે કહેશે કે આપણી દશા આપણે દેખાતી જ નથી કે મારે કઈ દિશા તરફ જવું દેખાય અટાણે આપણે સદગુરુ ગોતો હોય આપણને ખબર પડે આપણે કઈ બાજુ જવું ઉગમનું જવું કે આથમનું જવું કે ગેરગના જવું ઉત્તર જવું કે દક્ષિણ જવું પૂર્વ જવું પશ્ચિમ જવું એકઈ દિશા આપણને દેખાતી હોય નહીં કહેશે પણ ગુરુ દેખાય પછી આપણને ખબર પડે કે આપણે ઉત્તર દિશા તરફ જાય આપણા સ્વયં શ્યામા મહારાણી સ્વયં રાધા રાણી આપણા ગુરુ છે અને એ ગુરુ દેખાય ત્યારે આપણને ખબર પડે કે આપણે ઉત્તર દિશા તરફ જવું જોઈએ કહેશે આવી જ રીતે પછી આપણને દિશા દેખાય ત્યાં સુધી કોઈ દિશા દેખાતી નથી કહેશે કે ભોગોના તરફ આકર્ષણ થઈને તેમાં જ ઘૂસવાઈ ગયો છે જીવને કહેશે કે આ ભોગોમાં જ ઘૂસવાઈ ગયો ભોગ ભોગવતા આખી જિંદગી આપણી પૂરી થઈ જતી હોય અને એમાં જ આ જીવાત્મા ઘૂસવાઈ ગયો છે તેમાં પણ પારાવાહીના સ્વાર્થ ભર્યા પ્રેમની વર્ષા થઈ રહી છે કહેશે એમાંય સ્વાર્થ ભર્યો હોય અને સ્વાર્થ ભર્યો પ્રેમની વર્ષા થતી હોય છે કહેશે કે આ ભવસાગરમાં કામ ક્રોધ વગેરે ભયાનક પર્વત સમાન લહેરો ઉઠે છે કેવા હોય કામ હોય ક્રોધ હોય ઈર્ષા હોય આપણી અંદર આપણે કોઈનું સારું દેખીએ ગઈ કોકનું સારું થતું હોય ને તો આપણે દેખી ન આવી હગા ભાઈનું હગી બેનનું હગી માનું સારું થતું હોય તો આપણે નોખા કરી દીધા હોય અને પછી હગી માં હાહુનું સારું થતું હોય દેખી ગઈ ભાઈ સારું કે ખરાબ થઈ ગયું તો અમને હક લેવા દીધું જ નથી કઈ એટલે કહેશે કે આશા કૃષ્ણ અને ક્રોધ તો આપણે હારે જ છે કહેશે આપણને ક્યારે હક લેવા દેતો જ નથી તો જીવનનો સુધારો આપણને આવતો હોય તો પરમાત્માના શરણની અંદર જાય ત્યારે આપણે સત્યનું કાર્ય કરીએ કે ત્યાં સુધી સત્યનું કામ આપણાથી થતું નથી જેમ કોક કેમ આયા મિલાવતા જાય ત્યાં સુધી હા આમ હોય કે હા આમ જ હોય પણ જ્યારે ગુરુ મળી જાય ત્યારે ગુરુ આપણને બધું જ્ઞાન આપે એટલે કીધું કે ગુરુ ગોવિંદ સામને ખડા મેં કિસકે લાગુ પાય બલિહારી ગુરુ આપકો મુझे ગોવિંદ દિયો બતાય ગુરુ આપણને મળે તો ગોવિંદ જોવા ગોવિંદના દર્શન થાય નકર ગોવિંદના દર્શન ક્યારે આપણને થતા નથી કહેશે કે શરીરરૂપી જહાજની શિથર કર અને શ્રદ્ધા અને વિશ્વાસથી પરા પ્રેમ લક્ષણા ભક્તિ હૃદયમાં ધારણ કર પરા પ્રેમ લક્ષણા ભક્તિ રાજ શ્યામાજીની ભક્તિને પરા પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતી શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ છે એને પ્રેમ લક્ષણા ભક્તિ કે એને પરા ભક્તિ કહેવાય બાકી પરા ભક્તિને ગોતવા જાય ને તો આમ પરાભક્તિ આપણને મળે નહીં આવા કોઈ વિરલા આપણને કહી જાય કે પરાભક્તિ કોને કહેવાય ત્યારે આપણે પરાભક્તિ આપણને સમજાય કે સ્વયં શ્યામા મહારાણી આપણા જીવનની અંદર આવી જાય રાધા રાણી આપણા જીવનની અંદર આવી જાય તો રાધે 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 કરતા કરતા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાનું શરણ લીધું છે સ્વયં રાધાને શરણે છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા લીલા અનુસાર નકર તો સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે પણ લીલાને આધારે સ્વયં શ્રી કારણ કે આ શરીર છે તો શ્રી કૃષ્ણ પરમાત્મા યાત્રા કરી શકે છે શરીર ન હોય તો આ 3 ધામની યાત્રા છે તો એ યાત્રા કેવી રીતે આપણે કહીને અમે 3 ધામની યાત્રા થાય આપણા બ્રહ્મુનિમાં કહી એક પન્નાની એક જામનગરની એક અહીં મંગલપુરની આ 3 ધામની યાત્રા થાય અને હકીકત 3 ધામની યાત્રા આપણી એ છે કે આપણી બાળપણની યુવાનીની અને ગઢપણની આ 3 ધામની યાત્રા આપણી છે આ યાત્રા પૂરી કરી અને આપણે પોતાના શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે આપણે સાસરે જવાનું છે આપણે એની હારે લગ્ન કરી લેવાના છે શ્રી કૃષ્ણ પરમાત્માના હોવારું બનવાના છે સ્વયં પુરુષ હોય કે સ્ત્રી હોય અને એના હોવારું બન્યા પછી કાંઈ કમી હોય ખરી હવે રાધાને કાંઈ કમી છે શામાં રાધાને કાંઈ કમી એને પડખે જ્યાં હોય ત્યાં અને પેલી રાધા વળી કૃષ્ણ કે પછી હું આપણે શું કહી શ્રી કૃષ્ણ પેલા શ્રી આવ્યા એટલે રાધા કે તું મોર અને હું પાછળ વિચાર તો કરો સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્માનો જે અવતાર છે તો પોતે પોતાની અર્ધાંગીને આગળ રાખે છે અને પોતે પાછળ રહે છે તો કેટલું એને માન આપ્યું આપણને કે મારી નારીને હું એટલું માન આપું કે મારી નારી આગળ ને હું પાછળ એટલે આપણે શ્રીજી સાહેબ જો મહેરબાન કહી છે વાણી આપણે સ્વરૂપ બોલીએ એટલે તરત તમે કહી કે શ્રીજી સાહેબ જો મહેરબાન એ શ્રીજી આગળ છે સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા કહે છે કે સતી તમે આગળ ને હું પાછળ
તમે આગળ થાવ કે છે, કારણ કે આ સંસારની અંદર આવ્યા સહી તો સંસારની આ મીઠા જગતને તારી અને પાછું આપણે પોતાને ઘરે જવું છે કે છે. અને અન્યથા અમૂલ્ય માનવ જીવન બાજી વ્યર્થ એરે જશે કે છે કે આ મનુષ્ય તન આપણને મળ્યું છે એ બાજી આપણી વ્યર્થ વયું જાય છે. માનવ જીવન આપણને મળ્યું એ બધું વ્યર્થ વયું જાય. આખી જિંદગી આપણે માયામાં ગુમાવી દઈ તો એ માયાની જિંદગી આપણે કેવી લાગે? પછી અંત સમય આવશે ને, અને પછી કદાચ તમે એમ કહો કે મને 2 મહિના એ જીવાતમાં રોકાવા દો આ શરીરમાં, પછી આ શરીરને રોકાવા દે? રોકાય કે? તને આખી જિંદગી આપી, ક્યારે મારું ભજન ન આપ્યું, અને હવે તને કદાચ 2 મહિના હું તને છૂટો મૂકું તો હું તને મળું ખરો? ન મળું. આ તો કહે છે બાળપણથી ભજન કર્યું હોય, જેમ આપણે સ્કૂલમાં બાળપણથી છોકરાને ભણવા મોકલી, આપણે બાળપણથી ભણ્યા તે અટાણે વાંચી ગયું છે, અને એવી રીતે બાળપણથી ભજન કર્યું હોય તો પછી વૃદ્ધ અવસ્થાની અંદર ખાલી બેઠે બેઠે માળા કરતો હાલ, કારણ કે બધી આપણને ખબર જ હોય. પછી કાંઈ ગોતવા જવું પડે, અને અટાણે તો ગોતવા જવું પડે ભાઈ કૃષ્ણનું ભજન કરશું અને પછી બીજા દેવી દેવતા રહી જાય તો આડો આવે ને. પણ પછી આ તો જાણી લીધા હોય સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માને કે બીજા દેવી દેવતા આમાં કાંઈ રહેતા નથી, મેં થળિયા પાણી પાયું છે એટલે પાંદડાએ ડાળખાએ પહોંચી જાય છે. આપણે થળિયા પાણી પાઈએ તો પાણી બધે પહોંચી જાય છે. આપણને ખબર પડી ગઈ એટલે ખબર પડી જાય કે દેવી દેવતા ભૂખા તરસા રહેતા નથી. એક કૃષ્ણ પરમાત્માનું આપણે ભજન કરી લઈએ એટલે 33 કોટી દેવી દેવતાઓ બધાયને ભોજન આહાર મળી જાય, બધાયને. પછી એને આપણે ખવડાવવા જવું પડતું નથી. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે જમાડે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા દેવી દેવતાને સ્વયં બધાયને પોતે આહાર આપે છે અને બધાય જમે છે. એને આપણે કોઈને જમાડવા નથી જવા પડતા કે હાલો સપટી લાપસી કરી નાખીને કોડીને મને જમાડી દઈ. એ તો આપણો વ્યમ છે. વ્યમ જમાડે તો સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એટલે તમે શ્રી કૃષ્ણ પરમાત્માને જે કાંઈ રસોઈ બનાવી હોય એ રસોઈ રાંધી અને શ્રી કૃષ્ણ પરમાત્માને જમાડો ને તો 33 કોટી દેવતાઓ જમી જાય બધા. પછી તમારે બીજા દેવી દેવતાને જમાડવા જવું ન પડે. પછી ન કહેવું પડે હાલો દેવી તમે જમવા, કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા બધાને જમાડીને પછી જમે. વડીલ હોય ઘરમાં એ બધાને જમાડીને પછી જમતા હોય. એક વૃદ્ધ અવસ્થા હોય ત્યારે વડીલને પહેલાં જમાડીને પછી આપણે જમતા હોય. કારણ કે વડીલો હોય એ આપણી ક્યારે પ્રસંગ હોય એટલે અંદરની વાહે ખાવાનું હોય. જે મેનમાના ઘરનું હોય વ્યવહાર કરતો હોય એ પાછળ કંઈક આગળ ધ્યાન મોર ખાઈ ચાલે, નહીં ખાય ન ખાય. એવી જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા બધાને જમાડી અને પછી પોતે ભોજન આહાર કરતા હોય છે. કે શરીરરૂપી જહાજના સાંધા જોડાયેલ ઢીલા પડી ગયા છે. આ શરીરરૂપી સાંધાની અંદર બધા ઢીલા પડી ગયા. ગૌઢા થાય એટલે ચામડા લૂઝ થઈ જાય અને હાડકા બધા ઢીલા પડી જાય. એકદમ રબર જેવા હાડકા કેટલા ટાઈટ હોય એ રબર જેવા થઈ જાય. અને પછી હાડકું ભાંગ્યું હોય તો પછી એનો હાંધો જોડાતો નથી. હાંધો તો જ્યાં સુધી આપણે જુવાની હોય ત્યાં સુધી જોડાય, પછી એકે હાંધો જોડાય, પછી હાંધો કાંઈ જોડાતો નથી કે છે. એટલે કે આ હાંધા બધાય ઢીલા પડી ગયા છે. અંગ પ્રત્યંગની નસો તૂટવા લાગી ગઈ છે. પછી આ એક ઇન્દ્રિયો તૂટવા લાગી જાય. પછી કોઈ આપણું કયું કરતા હોય, મોઢામાંથી લારું પડી જતા હોય, આંખોમાંથી આહુડા વયા જતા હોય, નાકમાંથી સાલું થઈ ગયા હોય, એવી દશાએ આપણું કોઈ ન હોય. પછી માત્ર હું કહું છું કૃષ્ણ પરમાત્માનું ભજન કરી લ્યો, કારણ કે એક વખત આ હાથ વયા જાહે ને પછી આંસુડા લૂસવા વાળો કે નાકેથી લૂસવા વાળો કે મોઢે લારું પડશે લૂસવા વાળો કોઈ નહીં હોય. મેં જોયા ખાટલે પડ્યા હોય ને એને જોયા આંખોમાંથી આહુડા જાતા હોય ને એમનું આહુડા જાતા પછી કોઈ પડખે રૂમાલ લઈને બેઠું ન હોય કે આ માના આંખમાંથી આહુડા જાય છે તો લાઈનું લૂઈ નાખવું, કારણ કે આ હાથની કળા છે. હાથ લૂઈ શકે છે. કોઈને આંસુડા દુઃખ આપણને આવે ને આપણે આપણા દુઃખ આપણને આવ્યું આપણે રોતાય તો આંસુડા કોણ લૂવે છે? આ હાથ. આ સર્જન વ્યક્તિ છે. આ બધાનું સર્જન કરવા વાળો છે. આપણે એને જો ભૂલી જાવું તો પછી આ કાર્ય બધું કોણ કરશે? હે? અને ધામનો ધણી આ હાથ જ જો વયા જાહે ત્યારે આપણી સેવા કેટલી આંગોની સેવા છે. સંડાસ પાણી મૂતર નાવું ધોવું કપડાં પહેરવા અને કોક પહેરાવે કોક ખવડાવે એમાં મજા આવે ખરી. પછી આ અન્નનો કોરિયો આ હાથથી આ મુખમાં ન જાતો હોય અને બીજા એ આપણા મુખમાં દેતો હોય એ આપણને ભાવશે ખરું, પણ પોતાનો ધણી આપણને ખવડાવે છે અને એ કોરિયો અંદર જાય છે તો કેટલો સંતોષ આપણને થાય છે ને. તો એ ધામનો ધણી આ છે ને
આપણે હાથે ખાઈ પીસી રાંધી સહીને તાજ એ પરમાત્માનું ભજન કરી લ્યો કે પ્રિયા તું છો, શ્યામા તું છો, ત્યાં સુધી મારે કોઈની હોશિયારી નથી છે કે મારો પ્રિયતમ પ્રાણ નાથજી મારા જીવનની અંદર છે, ત્યાં સુધી મારે કોની હોશિયારી, કોની હાડી બાર. હું હાથે રાંધી અગું છું, હાથે ખાઈ અગું છું, હાથે નાઈ ધોઈ અગું છું, હાથે વ્યવહારિક વાત કરી અગું છું, કોની હોશિયારી આપણે. પણ આ વયું જાહે એટલે નહીં તમે કોઈ આમાં હાથ જોડી અગો, નહીં તમને કોઈને કાંઈ આમ હાથ લાંબો કરી અગો, અને આમ હાથ લાંબો કરીને કહેવો ને કદાચ તોય પછી એ ઓળખશે નહીં કે આ હું કહેવા માંગે. એને તો બહુ કેવું હોય પછી તો, કારણ કે દુઃખ પડે ને, ખાટલામાં પડ્યા હોય એટલે દુઃખ પડે પછી બહુ વાત કરવી હોય, પણ પછી જીભ વહી જાય, આખું વહી જાય, તસા વહી જાય અને હાથ વહી જાય, પછી કાંઈ વસ્તુ વાહે વધતી જ નથી. શું કરો તમે? કોકના હોશિયારા થઈ જાય તો કહેશે કે આ હોશિયારા કોઈના ન થાય ને તો આ ધામના ધણીને યાદ કરી લો કહેશે. કારણ કે સમજાવવા વાળો તો એક જ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, બીજો કોઈ આવું સમજાવે જ નહીં આપણને. બાકી તો માયામાં નાખી જ દે, હું કરું છું એવું તો કરવા જ માંડે, માયામાં ધક્કો મારી દે. કારણ કે માયાની ખાયું કામ, ક્રોધ, ઈર્ષા, લોભ બહુ ઊંડી ખાયું છે. આ 4 ખાયુંની અંદર આપણે પડી જાય ને પછી ખાયુંમાંથી બહાર ક્યારેય નીકળી શકતા જ નથી આપણે. કદાચ કોઈ કાઢે ને, કોઈ કાંઠે પૂરતા માંડ પૂગી ન નીકળે કે પછી આગળ કાર્ય કરવું હોય તો ન કરીએ કે કાંઈ. તો આ ધામનો ધણી છે, તાજ તમે કૃષ્ણ પરમાત્માને કહેશે યાદ કરી લ્યો કહેશે. અને તું આ તારે આંખો ઉઘાડતો જ નથી, સાવધાન થતો જ નથી કહેશે કે એ જીવાત્મા તું આંખો ઉઘાડતો જ નથી અને સાવધાન થતો જ નથી કહેશે. તારું શરીર રૂપી જહાજ છે એ લહેરો વચ્ચે કે પસાર થઈ રહ્યું છે, તું મૃત્યુને મેળવવા જઈ રહ્યો છે કહેશે. તું તો મૃત્યુને મેળવવા માટે જઈ રહ્યો છો કે જીવ શરીર સાથે સંબંધ જોડો છો. જીવ શરીર તો કહે છે બરીને ખાખ થાય છે, તું મારી સાથે સંબંધ જોડી સંયમ શરીર જીવને કહેશે કે જીવ તું હાસુ શરણ પકડી લે, મારી એનો સંબંધ રાખી હું છે. આ ગમે એટલું ગોરું હોય, ગમે એટલું રૂપારું હોય, પણ એક દિવસ તો બારીને ખાખ જ થવાનું છે. કોઈને આ સાંભળું કે આ હાડકા કોઈને કામ આવ્યા ખરા? કોઈને કામ નથી આવતા. એ બારીને ખાખ એક દિવસ થવાનું છે. તો કે છે જીવ તું પૂર્ણ બ્રહ્મ પરમાત્માને યાદ કરી લે, તારો આ દેહ તને તારું કાંઈ કામનું નથી, શા માટે મારી પાછળ પડ્યો છો કે છે. હાસી નારી હોય એ એવું જીવન આપે, કોઈ